હવે આગળ વાત કરીએ તો આમોદના દોરા એક્સપ્રેસ હાઈવે રેસ્ટ હાઉસની ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ભરૂચ જિલ્લા પોલીસના સિલ્કી ડોગ અને આમોદ પોલીસે ઉકેલી નાખ્યો। આમોદ પોલીસ દ્વારા તારીખ 26/11/24ના રોજ દોરા ગામે એક્સપ્રેસ હાઈવે રેસ્ટ હાઉસની ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરેલ હતો, જેમાં આમોદ પોલીસ ટીમ દ્વારા દોરા, દંડા, તેલોદ, ઈખર, માતર અને ઉચ્છન ગામના શંકાસ્પદ વ્યક્તિઓનો તાત્કાલિક પકડી ભરૂચ જિલ્લા પોલીસના સિલ્કી ડોગની બનાવવાના સ્થળે સ્મેલ આપવી શંકાસ્પદ માણસોને લાઇનમાં ઊભા રાખતા સિલ્કી ડોગે બનાવના સ્થળની સ્મેલથી લાઇનમાં ઊભા રાખેલ વ્યક્તિઓમાંથી ચિરાગ વારંદની સ્મેલ મેચ થતા ભરૂચ જિલ્લાની ડોગ સ્ક્વોડ FSL ટીમ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ સુરતની મદદ મેળવી સિલ્કી ડોગે પકડી પાડેલ ચિરાગ વારંદની શોધન પૂછપરછ આમોદ પોલીસ દ્વારા કરતા ચોરી કરેલ રકમ 3,58,747 તેમજ કાળા કલરની બેગ, હિસાબની ડાયરી, કપડાં, ક્રેડિટ કાર્ડ તમામે મુદ્દામાલ તલોદ ગામની સીમમાં કેનાલ પાસેથી મેળવી ચિરાગ વારંદને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો। પટેલ ZSTV ભરૂચ।